અમરેલીના વડિયામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વડિયામાં પણ પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। વડિયા સહિતના આસપાસના વિસ્તારો જ્યાં વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો વરસાદી માહોલની વચ્ચે ઠંડક પણ જોવા મળી છે। ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે તમામની વચ્ચે આજે પણ અલગ અલગ પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે વરસાદી ઝાપટું ત્રાટક્યું અને પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી કરીને લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે। અમરેલીના વડિયામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગઈકાલે પણ અમરેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજરોજ પણ અમરેલીના આસપાસના વિસ્તારો ત્યાં વરસાદ વરસ્યો હતો, જેથી કરીને વાતાવરણ આહલાદક જોવા મળ્યું હતું। તો અમરેલીના ખાંભા, રાજુલા, જાફરાબાદમાં પણ વરસાદ વરસ્યો। રાજુલામાં ધોધમાર વરસાદથી વીજ પુરવઠો પણ ખોરવાયો। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણમાં વરસાદ પડ્યો તો રાણીગપરા, ભાવરડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। જાફરાબાદના વડલી, ભાંડા, ટીંબી વિસ્તારમાં વરસાદનું આગમન જોવા મળ્યું। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને તે બાદ વરસાદનું આગમન જોવા મળ્યું। જો કે રાજુલામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીએ વીજ પુરવઠો ખોરવાયો હતો। તો અસહ્ય ગરમી બાદ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પડી છે। બીજી બાજુ સારો વરસાદ પડતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણમાં વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા જ ખેડૂતોને હાશકારો થયો છે। ઘણા લાંબા સમયથી ખેડૂતો વાવણીલાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તે તમામની વચ્ચે વિવિધ ગ્રામ્ય પંથકોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે। ત્યારે રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો કે ત્યાં પણ વરસાદી માહોલ સર્જાતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ। બીજી તરફ શહેરી વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે, જેથી કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમરેલીના રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં પણ વરસાદ વરસ્યો। ડોડિયા, માંડણ, મોરંગીમાં વરસાદ ખાબક્યો। ડુંગર, આસરાણા, દેવકામાં પણ વરસાદ વરસ્યો। કોભારિયા, ખાંભલિયા સહિતના ગામો જ્યાં વરસાદનું આગમન થયું છે। કોસ્ટલ બેલ્ટ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થવા પામ્યું છે। મેઘરાજા અહીંયા પણ મહેરબાન થયા છે। કુંભારિયા, ખાંભલિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત। ફોનલાઈન પર સંવાદદાતા સૂર્યકાંત જોડાયા છે। સૂર્યકાંત, અમરેલીમાં ગઈકાલથી જ વરસાદી માહોલ, આજે પણ અનેક વિસ્તારો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। જી, અમરેલી જિલ્લાની અંદર આજ બપોર બાદ જ વરસાદી વાતાવરણ સરસ મજાનું થયું હતું। ખાસ કરીને 4 તાલુકાઓ રાજુલા, જાફરાબાદ, વડિયા અને ખાંભાની અંદર વરસાદથી પ્રભાવિત થયા છે। રાજુલાના જે છે મોરંગી, ડુંગર, આસરાણા, કુંભારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ત્યારે વાત કરવામાં આવે જાફરાબાદની, તો જાફરાબાદના પણ કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। વડિયાની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે। ખાંભાની વાત કરવામાં આવે તો ખાંભાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। આ વરસાદથી ખેડૂતો જે વાવણીના વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વિધિવત ચોમાસાનો જે વરસાદ અનુભવવા મળે છે તેવો ખેડૂતોએ અનુભૂતિ કરી છે અને ખેડૂતોમાં ખુશી એટલા માટે છે કે આ વરસાદ વાવણીનો આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાવણીના વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે ખેડૂતોને વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ સાવરકુંડલા વિસ્તારની તો વાતાવરણ વરસાદ એવું થઈ ગયું છે અને અમરેલીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ઝાપટા શરૂ થઈ ગયા છે। ત્યારે ખેડૂતોમાં ખુશી છે અને લોકોમાં ગરમીથી રાહત મળી તેની પણ ખુશી છે। જી જી બિલકુલ સૂર્યકાંત, આભાર તમામ વિગતો બદલ।